નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 8ની શરૂઆત કરી દીધી છે. અગાઉના લેક્ચરમાં બંધારણના ઘડતર વિશે આપણે જોઈ ગયા, અમુક વિશે આપણે જોઈ ગયા, અમુકના મહત્વ વિશે પણ આપણે જોઈ ગયા. હવે આગળના મુદ્દા તરફ આપણે આગળ વધીએ તો આજનો મુદ્દો છે આપણો અમુકના આધાર સ્તંભો. તો આપણે જોઈ ગયા કે 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, જેમાં કેટલાક શબ્દો ઉમેરવામાં આવ્યા અને એ આપણા અમુકના મહત્ત્વના શું છે આધાર સ્તંભો. તો જેમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, સમાનતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જેવા શબ્દો એ અમુકના આધાર સ્તંભો છે. પરીક્ષામાં એ ગુમાવું પૂછાય કે અમુકના આધાર સ્તંભો કયા કયા છે. તો અમુકના આધાર સ્તંભો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, સમાનતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા એ અમુકના આધાર સ્તંભો છે. પણ આપણે આજે અમુકના આધાર સ્તંભોમાંથી જે મહત્ત્વના જે આધાર સ્તંભો છે, લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક, આ ત્રણ સ્તંભો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જે આ ત્રણ સ્તંભોમાંથી કોઈ પણ એક પરીક્ષાની અંદર 3 ગુણમાં મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. તો પહેલો આધાર સ્તંભ આપણે જોવાનો છે લોકશાહી. આજે વિશ્વની અંદર મોટાભાગના દેશોની અંદર લોકશાહી શાસન પદ્ધતિ છે. આજે લોકશાહીની અંદર આખરી સત્તા, સર્વોપરી સત્તા તો લોકો પાસે જ છે. લોકો દ્વારા ચૂંટાઈને આવતા જે પ્રતિનિધિઓ છે, એ જ પ્રતિનિધિઓ દ્વારા સરકારની રચના થાય છે અને એ સરકાર દેશનો વહીવટ ચાલે છે. તો આપણે જોઈએ લોકશાહી. તો ભારતના બંધારણમાં આખરી સત્તા લોકો પાસે છે. તો આપણા બંધારણની અંદર આખરી સત્તા લોકો પાસે જ છે, કારણ કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તા ઉપર આવે છે અને એ જ દેશનો વહીવટ કરે છે. એ જ ચૂંટાયેલા પ્રતિનિધિત્વમાંથી જ સરકારની શું થાય છે, રચના થાય છે. પણ આ લોકશાહી શબ્દ ક્યાંથી ઉદ્ભવ પામ્યો એના વિશે આપણે જોઈએ. તો લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને કેરોટ્સ એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે. ખાલી જગ્યામાં પૂછાય કે લોકશાહી શબ્દ કયા શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે. તો ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો, કેરોટ્સ એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે. અને એટલા માટે લોકશાહીની વ્યાખ્યા પણ આપણને ખ્યાલ છે કે લોકો વડે, લોકો માટે, લોકોથી ચાલતું શાસન એટલે કે લોકશાહી, જેમની અંદર અંતિમ સત્તા લોકો પાસે છે. આ ખાલી જગ્યામાં યાદ રાખવાનું આપણે કે લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને કેરોટ્સ ઉપરથી ઉતરી આવ્યો છે. આગળ આપણે જોઈએ, લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે લોકશાહીમાં જ લોકોને સામાજિક એટલે કે સમાજમાં જેવું રહેવું રહી શકે છે, જે ધર્મ પાળવો હોય, જે સંસ્કૃતિ અપનાવી શકે છે, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકે છે. સમાન રીતે કોઈ સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી. પ્રાચીન સમયની અંદર રાજાશાહી પણ હતી. એમાં અંતિમ નિર્ણયો રાજા દ્વારા જ કરવામાં આવતા. રાજાનું સ્થાન વંશ પરંપરાગત હતું. રાજા મૃત્યુ પામે તો એનો પુત્ર જ રાજા બનતો. જ્યારે લોકશાહીમાં એવું નથી, લોકો જ સરકારની રચના કરી રહ્યા છે. એટલા માટે લોકશાહીમાં લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે. તો લોકોને સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે લોકોને શું પ્રાપ્ત થાય છે, સમાનતા પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોઈએ તો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો ધોરણે મતદારોએ ચૂંટાયેલા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. તો આજે ભારત દેશની અંદર સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે
કે જે વ્યક્તિ 18 વર્ષનો થઈ જાય ત્યારે એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એને આપણે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કહીએ છીએ. અને એના ધોરણે મતદારો પોતાના પ્રતિનિધિઓને શું કરી કાઢે છે? ચૂંટી કાઢે છે. તો જે વ્યક્તિને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય, એટલે કે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો થાય ત્યારે એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. અને આ મતદારો જે છે એ પોતાના પ્રતિનિધિઓને શું કરી કાઢે છે? ચૂંટી કાઢે છે. તો આપણને 18 વર્ષે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. આપણા દેશમાં જ્યારે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે આપણે શું આપીએ છીએ? મત આપીએ છીએ. અને મત આપીને જ ધ્યાન આપજો, મત આપીને જ આપણે પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢીએ છીએ. અને એટલા માટે ભારત દેશની અંદર સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે. અને આમ સંસદમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. તો આજે સંસદની અંદર જે પ્રતિનિધિઓ હોય છે, ખાસ કરીને લોકસભામાં, એ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના મનગમતા ઉમેદવારને ચૂંટી કાઢે છે. અને એટલા માટે કહેવામાં આવેલું હોય છે કે સંસદમાં લોકો દ્વારા ચૂંટાયેલા શું હોય છે? પ્રતિનિધિઓ હોય છે. આજે આપણા ભારત દેશના રાષ્ટ્રીય પિતા ગાંધીજી છે, એ જ રીતે અમેરિકાના જે નેતા જે છે અબ્રાહમ લિંકન છે. અબ્રાહમ લિંકને એક લોકશાહીની વ્યાખ્યા આપી હતી. કઈ આપી હતી? તો લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય, એને શું કહેવાય છે? લોકશાહી. તો લોકશાહીની ખાસિયત એ હોય છે કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય છે. આપણને ખ્યાલ છે કે આપણે એવા પ્રતિનિધિઓને આપણે ચૂંટી કાઢીએ છીએ કે જે આપણો વિકાસ કરી શકે, દેશનો સારો વહીવટ કરી શકે હોય એવા પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે. અને જે પક્ષના વધુ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા હોય બહુમતીમાં, એ જ પક્ષ સત્તા ઉપર આવે છે અને આખા દેશનો અને રાજ્યનો શું કરે છે? વહીવટ કરે છે. તેની નિમણૂક આપણે જ કરી હોય છે મતદાન આપીને. અને આ એક લોકશાહીનો સૌથી મહત્ત્વનો પાયો છે. આગળ આપણે જોઈએ તો આમ સાચી સત્તા લોકોના પ્રતિનિધિમાંથી બનેલા પ્રધાનમંડળ પાસે હોય છે. અને આ પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. તો જે લોકો દ્વારા ચૂંટાઈને આવેલા જે પ્રતિનિધિઓ છે ને એ પ્રતિનિધિમાંથી પ્રધાનમંડળની રચના થાય છે. અને આ પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. તો જે પ્રધાનમંડળ જે છે એ જ સમગ્ર દેશનો અને રાજ્યનો શું કરે છે? વહીવટ કરે છે. પણ આ પ્રધાનમંડળની રચના શામાંથી થાય છે? લોકોના પ્રતિનિધિઓમાંથી જ થાય છે. આપણા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હોય છે એ જ પ્રતિનિધિઓમાંથી પ્રધાનમંડળની રચના થાય છે. અને આ પ્રધાનમંડળ આપણા દેશનો વહીવટ કરે છે. પણ અંતે પ્રધાનમંડળ તો કોને જવાબદાર હોય છે? સંસદને જ જવાબદાર હોય છે. તો સાચી સત્તા લોકોના પ્રતિનિધિમાંથી બનેલા પ્રધાનમંડળ પાસે હોય છે. અને આ પ્રધાનમંડળ સંસદને શું હોય છે? જવાબદાર હોય છે. તો જે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમાંથી જ પ્રધાનમંડળની રચના થાય અને આપણા દેશનો અથવા રાજ્યનો વહીવટ કરે છે. અને આ પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. આગળ આપણે જોઈએ, ભારતમાં બંધારણ દ્વારા નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તો આજે ચૂંટણી લડવા માટે બંધારણની અંદર નિર્ધારિત લાયકાત અમલમાં મૂકવામાં આવી છે. અને આ લાયકાત ધરાવનારો દરેક વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. ને એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકારથી ચૂંટાઈ આવે છે. અગાઉના પ્રકરણની અંદર આપણે ભણવાનું આવશે કે આપણે ચૂંટણી લડવી હોય તો આપણાની અંદર કઈ કઈ લાયકાત ધરાવતા હોવા જોઈએ. તો બંધારણની અંદર જે લાયકાત ધરાવનારો વ્યક્તિ ચૂંટણી લડી શકે છે ને એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે કે મતાધિકાર દ્વારા ચૂંટાઈ આવે છે. કે લોકો એને મત આપીને ચૂંટી કાઢે છે. કારણ કે મતાધિકાર વગર કોઈ પણ વ્યક્તિ ચૂંટી આવતો નથી. પણ ચૂંટણી લડવા માટે આપણાની અંદર યોગ્ય લાયકાત હોવી જોઈએ. લાયકાત વગર ચૂંટણી લડી શકાતું નથી. ભારતના દરેક વ્યક્તિઓ ચૂંટણી લડી શકે છે જે ભારતનો નાગરિક હોય, પણ એમાં પણ લાયકાત છે.
આપણે અગાઉ ધોરણની અંદર આપણે એડમિશન મેળવવું હોય તો આપણી લાયકાત હોવી જોઈએ. લાયકાતના આધારે જ આપણને અગાઉના ધોરણમાં એડમિશન મળે છે. તો એ જ રીતે ચૂંટણી લડવા માટે પણ સરકારે નિર્ધારિત લાયકાત નક્કી કરેલી હોય છે, ઉંમર નક્કી કરેલી હોય છે, અને એ જ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. અને એ વ્યક્તિને સાર્વત્રિક પુખ્ત મતાધિકારથી વ્યક્તિ ચૂંટાઈને આવે છે. આગળ જોઈએ તો આપણે જોઈ ગયા કે બંધારણની અંદર નિશ્ચિત લાયકાત ધરાવનારો વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા એ ચૂંટાઈ આવે છે. તો આ રીતે ચૂંટાઈ આવનાર વ્યક્તિ 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. તો જે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા ચૂંટાઈને આવે છે એ કેટલા વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે? 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. એટલે કે ઉમેદવારોએ પોતે મત આપીને પોતાના જે પ્રતિનિધિને ચૂંટી કાઢ્યો હોય છે એ વ્યક્તિ 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. 5 વર્ષ સુધી એને કોઈ હટાવી શકતું નથી. તો 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. ખાલી જગ્યા એવું પૂછાય કે ચૂંટાઈને આવતો પ્રતિનિધિ ખાલી જગ્યા વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. તો કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. આગળ, ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે. તો ભારતની જે લોકશાહી છે એ લોકશાહીની ખાસિયત કઈ છે? તો ભારત દેશની લોકશાહી સરકાર સ્વતંત્રતા, લોકોને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. સમાનતા, તો દરેક લોકો સમાન છે, એ પછી કોઈ પણ ધર્મનો હોય, દરેક ધર્મના લોકો સમાન છે. અને બંધુતા એટલે કે ભાઈચારાની ભાવનાનો ભારતીય લોકશાહી સ્વીકાર કરે છે. તો ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપણને જોવા મળતો નથી. એ જ ભારતીય લોકશાહી સરકારની ખાસિયત છે. તો ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાનો સ્વીકાર કરે છે. આપણા દેશમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિ હોય 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો થાય ત્યારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. આ આપણા લોકશાહી સરકારની સમાનતા છે. આ બંધુત્વની ભાવના છે ને આને આપણે સ્વતંત્રતા કહીએ છીએ. દરેક વ્યક્તિને 18 વર્ષનો થાય અથવા તેની વધુ ઉંમરનો થાય ત્યારે એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. અને આ જ આપણી લોકશાહીની ખાસિયત છે. તો આ 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે છે. સમાજવાદી પણ આવશે ને બી 3માંથી કોઈ પણ એક 3 માર્ક્સમાં પૂછાશે. મોસ્ટ આઈએમપી છે. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. સમાજવાદી. તો સમાજવાદી તો ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, જેમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. તો 1976માં 42મો બંધારણીય જે સુધારો કરવામાં આવ્યો અને આ સુધારાની અંદર સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. સમાજવાદીનો અર્થ થાય છે કે સમાજની અંદર એવા પ્રકારની રચના કરવી, લોકોની સમાનતા પ્રાપ્ત થાય, લોકોનો આર્થિક વિકાસ થાય અને ભારત દેશનું કલ્યાણ રાજ્ય સ્થપાય. કોઈ પણ વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે, કોઈ વ્યક્તિ વિકાસથી દૂર ન થાય એ બાબતનું ધ્યાન રાખવું, જેને આપણે સમાજવાદી કહીએ છીએ. તો 1976માં જે બંધારણીય જે સુધારો કરવામાં આવ્યો અને આ સુધારાની અંદર સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. ભારતના બંધારણમાં મોટાભાગની જોગવાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. તો આપણા ભારત દેશની અંદર મોટાભાગની જે બંધારણની અંદર જોગવાઈ એવી છે કે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે કેવી છે, કાં તો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે
સામાજિક ક્રાંતિ દ્વારા, કઈ ક્રાંતિ દ્વારા? સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જ્યારે સમાજની અંદર સામાજિક અને આર્થિક સમાનતા નહીં સ્થપાય ત્યાં સુધી ભારત દેશને કલ્યાણ રાજ્ય બનાવી શકાશે નહીં. સમાજની અંદર જે ભેદભાવ નાબૂદ થવા જરૂરી છે. કોઈ પણ ધર્મના આધારે, જ્ઞાતિના આધારે ભેદભાવ હોવા જોઈએ નહીં. દરેક લોકો કેવા હોવા જોઈએ? સમાન, જેને આપણે સામાજિક સમાનતા કહીએ છીએ. આર્થિક સમાનતા એટલે શું? તો દરેક લોકોનો આર્થિક વિકાસ સરખો હોવો જોઈએ. ગરીબ, મધ્યમ, પૈસાદાર આવા પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ. દરેક લોકોને વિકાસની તક સમાન મળવી જોઈએ. ત્યારે જ ભારત દેશ કલ્યાણ રાજ્ય સ્થાપી શકે છે. એટલા માટે બંધારણની અંદર પણ આવી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ જોગવાઈ કરવામાં આવી છે, જેના દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને ભારત દેશને કલ્યાણ રાજ્ય સ્થાપી શકાશે. તો ભારતની અંદર બંધારણની અંદર મોટાભાગની જોગવાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે છે. સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. તો આપણા બંધારણમાં પણ ઉલ્લેખ કરેલો છે કે જ્યાં સુધી સામાજિક અને આર્થિક સમાનતા નહીં સ્થપાય ત્યાં સુધી કલ્યાણ રાજ્ય નહીં આવે. ને એટલા માટે બંધારણમાં પણ મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સ્થાપીને ભારત દેશને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો ઉદ્દેશ્ય આપણા બંધારણનો છે. તો સમાજવાદી એ શબ્દ એટલા માટે ઉમેરવામાં આવ્યો કે સમાજની અંદર સમાનતા હોવી જોઈએ. પછી સામાજિક ક્ષેત્રે હોય કે પછી આર્થિક ક્ષેત્રે દરેક લોકો સમાન હોવા જોઈએ. આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો આમુખમાં યાદ રાખજો, આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા પ્રાપ્ત થાય એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. તો આમુખની અંદર દરેક નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા પ્રાપ્ત થાય એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી. તો ધ્યાન આપજો, હમણાં જ મેં તમને ચર્ચા કરી કે સમાજની અંદર સામાજિક એટલે કે સમાજની અંદર કોઈ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ. દરેક લોકો સમાન હોવા જોઈએ. રાજકીય તો રાજકીય ક્ષેત્રે દરેક લોકોની સમાનતા હોવી જોઈએ. દરેક લોકોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત થાય ને રાજકીય કહેવાય. આર્થિક તો ગરીબ, મધ્યમ અને પૈસાદાર આવા કોઈ પ્રકારનો વર્ગ ન હોવો જોઈએ. દરેક લોકોને વિકાસની તકો સરખી હોવી જોઈએ. દરેક લોકોની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ અને ત્યારે જ ભારત દેશ કલ્યાણ રાજ્ય બની શકે છે. તો સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા પ્રાપ્ત થાય એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી આ સમાજવાદી વિચારસરણીનો ઉદ્દેશ્ય છે. તો ધ્યાન આપજો, આમુખમાં તમામ નાગરિકોને યાદ રાખજો, આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી. તો સમાજમાં દરેક રીતે સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા શું કરવી? પ્રાપ્ત કરવી. આગળ જોઈએ આપણે તો સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની વહેંચણી અને વિતરણ વ્યવસ્થા રાજ્ય હસ્તક હોવા જોઈએ. તો રાજ્યની અંદર એટલે કે રાષ્ટ્રની જે સંસાધનો કે જે સંપત્તિ હોય, દેશની જેટલી સંપત્તિ હોય એની વહેંચણી અને વિતરણ વ્યવસ્થા રાજ્ય હસ્તક હોવી જોઈએ. દાખલા તરીકે દેશ પાસે ઘણી બધી જમીન હોય, દેશમાંથી ઘણી બધી કિંમતી ચીજ વસ્તુ પ્રાપ્ત થતી હોય તો આની વહેંચણી રાજ્ય હસ્તક હોવી જોઈએ, જેથી કરીને આની વહેંચણી સરખી રીતે થાય, દરેક લોકોને સમાન હક પ્રાપ્ત થાય, જમીન દરેક લોકો પાસે સરખા ભાગે પ્રાપ્ત થાય, દેશની જે સંપત્તિ પ્રાપ્ત થાય છે એ પણ સરખા ભાગે લોકોને શું થાય? પ્રાપ્ત થાય. એટલા માટે રાષ્ટ્રીય સંસાધન કે રાષ્ટ્રીય સંપત્તિની વહેંચણી અને વિતરણ વ્યવસ્થા રાજ્ય હસ્તક હોવી જોઈએ. એટલે કે વિતરણ રાજ્ય કરતું હોવું જોઈએ, કોઈ વ્યક્તિ કરતું હોવું જોઈએ નહીં. દાખલા તરીકે હું જ કોઈ સંપત્તિનું વહેંચણી કરતો હોય તો પછી હું મારા સંબંધીઓને વધારે સંપત્તિ આપીશ, બીજાને ઓછી આપીશ. એટલે આવું ન થાય એટલા માટેની વહેંચણી રાજ્ય હસ્તક હોય છે, જેથી કરીને કોઈ પણ સંપત્તિની વહેંચણીમાં ભેદભાવ ન થાય.
આગળ આપણે જોઈએ, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયમાં કામ કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવી. તો આજે આપણા દેશની અંદર જુદા જુદા વિસ્તારોમાં અને વ્યવસાયમાં ઘણા બધા લોકો કામ કરે છે. તો કામ કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવી. તો ઘણા લોકોને આપણે જોઈએ તો આવકમાં અસમાનતા હોય. દાખલા તરીકે ઘણા લોકો કોઈ ઉદ્યોગોમાં, ધંધામાં કે અલગ અલગ વ્યવસાયમાં કામ કરતા હોય, તો એ લોકોનું પગાર ધોરણ કેવું હોય? ઓછું હોય છે. કોઈને મહિનાનો પગાર 4,000 રૂપિયા હોય, કોઈને 10,000 રૂપિયા હોય, કોઈને 50,000 રૂપિયા હોય, કોઈને 1,00,000 રૂપિયા હોય. તો આને આવકની આપણે શું કહીએ છીએ? અસમાનતા. તો આવી અસમાનતા હોવી જોઈએ નહીં. મોટાભાગના લોકોની આવક સરખી હોવી જોઈએ, જેથી કરીને દરેક લોકોની આવક સરખી હશે તો દરેક લોકોનો વિકાસ કેવો થાય? સરખો થાય. પણ આપણા દેશમાં એવું જોવા નથી મળતું. આવકની અંદર અસમાનતા છે. ઘણા ઉદ્યોગોમાં લોકોને 5,000 રૂપિયા મહિનાનો પગાર મળે, ઘણા લોકોને 10,000 મળતો હોય, ઘણા લોકોને 50 મળતો હોય, ઘણા લોકોને 1,00,000 રૂપિયા મળતો હોય. કેટલી અસમાનતા છે. અને એટલા માટે આપણા બંધારણમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અને વ્યવસાયમાં કામ કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવી. સરકારે આવકની અસમાનતા ઓછી કરવા માટે એક નિયમ પણ ઘડ્યો છે કે સરકારે ઓછામાં ઓછું માસિક વેતન એટલે કે 1 મહિનાનો પગાર નક્કી કરી દીધેલો છે કે દાખલા તરીકે દરેક વ્યક્તિને ઓછામાં ઓછો 9,000 રૂપિયા પગાર આપવો જ, એનાથી ઓછો આપી શકાય નહીં. તો આ રીતે આવકની અસમાનતા દૂર કરવાનો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો યાદ રાખો, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયમાં કામ કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા શું કરવી? ઓછી કરવી, જેથી કરીને આર્થિક સમાનતા સ્થાપી શકાય. આગળ જોઈએ આપણે, કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોવી જોઈએ. તો દેશની જે સંપત્તિ છે, જે મિલકત છે, એ કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં કેન્દ્રિત થયેલી હોવી જોઈએ નહીં. સંપત્તિ દરેક લોકો ભાગે સરખી રીતેની વહેંચણી હોવી જોઈએ. દાખલા તરીકે દેશની સંપત્તિ હોય, કોઈ અમુક વ્યક્તિઓ પાસે સંપત્તિ હોય, બીજા લોકો પાસે સંપત્તિ ના હોય, અથવા તો અમુક સંપત્તિ અમુક સમૂહ એટલે કે અમુક ધર્મના લોકો પાસે, અમુક ધર્મ લોકો પાસે સંપત્તિ ન હોય, તો પછી આર્થિક સમાનતા સ્થાપી શકાશે નહીં. એટલા માટે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી હોવી જોઈએ નહીં. એટલે કે સંપત્તિ દરેક લોકો માટે સમાન વહેંચણી થયેલી હોવી જોઈએ. ઘણી જગ્યાએ શું હોય ખબર છે? અત્યારે તમને એવું જોવા મળતું હોય કે અમુક લોકો પાસે ઘણી બધી સંપત્તિ હોય, પછી અમુક લોકો પાસે સંપત્તિનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. પછી મિલકતની હોય, પૈસાની હોય, કે પછી કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય. ઘણા લોકો પાસે વધારે સંપત્તિ હોય, તો ઘણા લોકો પાસે સંપત્તિ કેવી હોય છે? ઓછી. તો આવું ન હોવું જોઈએ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી હોવી જોઈએ નહીં. એટલે કે સંપત્તિનું સરખી રીતે વહેંચણી થયેલી હોવી જોઈએ, જેથી કરીને દરેક લોકોને વિકાસની સમાન તક પ્રાપ્ત થાય. આગળ આપણે જોઈએ, દરેક વ્યક્તિને વિકાસની તકો અને સગવડો સમાન પ્રાપ્ત થાય એવા પ્રકારની વ્યવસ્થા કરવી. મેં તમને હમણાં જ કહ્યું કે જો કોઈપણ એક વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોવી જોઈએ, અને ત્યારે જ દરેક વ્યક્તિને વિકાસની તકો અને વ્યવસ્થા સમાન રીતે પ્રાપ્ત થઈ શકશે. તો આજે સરકારે એવું કામ કરવાનું છે કે દરેક વ્યક્તિને વિકાસની તકો અને સગવડો સમાન રીતે પ્રાપ્ત થવી જોઈએ. આવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. આગળ આપણે જોઈએ, ગરીબ અને તવંગરના ભેદ નાબૂદ કરવા. ગરીબ અને તવંગર એટલે શું? તો ગરીબ અને પૈસાદાર, ગરીબ અને અમીરના જે ભેદ છે નાબૂદ કરવા. અત્યારે આપણા દેશની અંદર એવું છે કે પૈસાદાર થતો જાય છે ને ગરીબ ગરીબ થતો જાય છે. તો આવા પ્રકારના જે ભેદ છે, ભેદ શું કરવા? નાબૂદ કરવા. અને દરેકનું જીવન ધોરણ ઊંચું લાવી તેમને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવો. તો ગરીબ અને અમીર વચ્ચેના ભેદ નાબૂદ કરવા અને દરેક વ્યક્તિનું જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. અને આ રીતે સામાજિક અને આર્થિક રીતે એમનું કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરો. આપણે જોઈએ તો પૈસાદાર લોકોનું જીવન ધોરણ અને ગરીબ લોકોનું જીવન ધોરણ અલગ અલગ હોય. તો દરેક લોકોનું જીવન ધોરણ ઊંચું લાવો. જીવન ધોરણ એટલે કે એમની રહેણી કહેણી, એ કેટલો ખર્ચ કરી શકે છે. હવે આપણે જોઈએ તો ગરીબ લોકો મોજ શોખ ઓછા કરી શકે, પૈસાદાર મોજ શોખ વધારે કરતા હોય. તો આવું ન થાય એટલા માટે
દરેક લોકોનું જીવન ધોરણ ઊંચું લાવો. તમારું જીવન ધોરણ ઊંચું હશે તો તમે પોતે પોતાના મોજ શોખ પૂરા કરી શકશો. તો એક આ બાબત યાદ રાખવાની છે. તો ગરીબ અને તવંગરના ભેદ નાબૂદ કરવા અને દરેકનું જીવન ધોરણ ઊંચું લાવી તેમનું સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો શું કરવો? પ્રયત્ન કરવો. આગળના ટોપિક તરફ આગળ વધીએ તો બિન સાંપ્રદાયિકતા. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપો કે 1976માં 42માં બંધારણીય સુધારામાં આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. તો 1976માં જે બંધારણીય જે સુધારો કરવામાં આવ્યો એ બંધારણીય સુધારામાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. હવે આપણે પ્રશ્ન થાય બિન સાંપ્રદાયિક એટલે શું? તો સિમ્પલી એક જ વાક્યમાં જવાબ આપી દઉં કે બિન સાંપ્રદાયિક એટલે કે ભારત દેશને પોતાનો કોઈ ધર્મ નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. ભારત ધર્મની બાબતમાં કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ કરી શકતો નથી, જેને આપણે બિન સાંપ્રદાયિક કહીએ છીએ. તો આપણે મુદ્દા તરફ આગળ વધીએ તો ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો ભારત દેશ કેવો છે? ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. આવું કેમ કહીએ છીએ? તો ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકતું નથી. તો ભારત દેશ એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. કારણ કે ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. તમે જો ભારતને કોઈ ધર્મ જ નથી. એવું નથી કે ભારત દેશ હિન્દુ દેશ છે કે મુસ્લિમ દેશ. ના, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. કેમ? કારણ કે ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ઉદાહરણ તરીકે પાકિસ્તાનને બિન સાંપ્રદાયિક દેશ ન કહેવાય ને ઇસ્લામિક સ્ટેટ કહેવાય, એટલે કે મુસલમાનોનો દેશ કહેવાય છે. જ્યારે ભારત દેશને એવું કહેવાય છે ને, ભારત દેશ માટે કયો શબ્દ વપરાયો છે? તો ભારત દેશ ધર્મનિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિક દેશ છે. કેમ? કારણ કે ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ જ નથી. એટલા માટે ભારત દેશ ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકતું નથી. એટલા માટે ભારતમાં જે રાજ્ય જે છે ધર્મની બાબતમાં કોઈ દખલગીરી કરી શકતું નથી, કારણ કે ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. એટલે ધર્મની બાબતમાં આપણું રાજ્ય દખલ કરી શકતું નથી. બીજું, રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. તો જે રાજ્ય જે છે એ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકતું નથી. તમે જોયું ભારત દેશના કોઈ રાજ્ય કોઈ મંદિર બનાવ્યું હોય, કોઈ મસ્જિદ બનાવી હોય, કોઈ ચર્ચ બનાવ્યું હોય, ના, કે એ બનાવવા માટે પણ ભારતનું કોઈ પણ રાજ્ય મદદ કરી શકતું નથી, કારણ કે ભારતને કોઈ ધર્મ છે જ નહીં. એટલા માટે કહેવામાં આવ્યું છે કે રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકતું નથી. ભારત દેશ કોઈ પણ ધર્મને મદદ નથી કરતો, નહીં તો વિવાદ થાય. એટલે ભારત દેશ માટે દરેક ધર્મના લોકો સમાન છે. દરેક કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ હોય એને ટેકો આપી શકતું નથી. આગળ, દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. તમે જુઓ, ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે. એટલા માટે ભારતના નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ અપનાવવો હોય અપનાવી શકે છે. જે ધર્મ અપનાવવો હોય, તમારે જે ધર્મ પાળવાની ઈચ્છા હોય તમે પાળી શકો છો. એ તમારી સ્વતંત્રતા છે અને એ પાળતા તમને કોઈ પણ વ્યક્તિ અટકાવી શકશે નહીં. આ ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આગળ, રાજ્ય ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ રાખી શકશે નહીં. તો ભારત દેશ બિન સાંપ્રદાયિક હોવાને કારણે કોઈ પણ નાગરિક સાથે ધર્મના આધારે ભારત દેશ ભેદભાવ કરી શકતો નથી. આને બિન સાંપ્રદાયિક કહેવાય. તો આપણે જોઈ ગયા કે ભારત દેશની અંદર કોઈ પણ નાગરિક હોય પોતાની ઈચ્છા અનુસાર, એટલે કે એને જે ઈચ્છા હોય એ અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકશે નહીં. તો રાજ્ય પણ કોઈ પણ વ્યક્તિના ધર્મ કે સંપ્રદાયના આધારે
ભેદભાવ રાખી શકશે નહીં. કારણ કે દરેક લોકો ધર્મની બાબતમાં કેવા છે? સમાન છે. અને આમ ભારત સર્વધર્મ સમદૃષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલો છે. તો આમ જે ભારત દેશ જે છે એ સર્વધર્મ સમદૃષ્ટિ તથા સર્વધર્મ સમભાવના એટલે કે દરેક ધર્મના લોકો સમાન છે. કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી. આને આપણે બિનસાંપ્રદાયિક કહીએ છીએ. તો આપણે જોઈ ગયા બિનસાંપ્રદાયિક એટલે કે ભારત દેશને પોતાનો કોઈ ધર્મ નથી. રાજ્ય ધર્મની બાબતમાં કોઈ દખલગીરી કરી શકતું નથી. રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકતો નથી. ભારતમાં કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાળી શકે છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ પણ રાખી શકતો નથી. એટલા માટે કહી શકીએ છીએ કે ભારત સર્વધર્મ સમદૃષ્ટિ એટલે કે દરેક ધર્મના લોકો સમાન છે. સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને ભારત દેશ વરેલો છે. અને એટલા માટે ભારત દેશને આપણે બિનસાંપ્રદાયિક દેશ કહીએ છીએ.